છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા વઘાજ, કાળકોચ અને સરીપાણી ગામોને જોડતા માર્ગ પર 2 કરોડથી વધુના ખર્ચે પુલ મંજૂર થયો હતો, પણ તેનું કામ છેલ્લા 5 મહિનાથી ઠપ છે। ચોમાસા પહેલા શરૂ થયેલ કામગીરીમાં ડાયવર્ઝન બનાવાયું નહીં હોવાથી ગ્રામજનોને દૈનિક અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। કોતરોમાં પાણી વહી રહ્યું છે અને લોકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ કામ શરૂ કરતા પહેલા યોગ્ય આયોજન નથી કરતા। એસ્ટિમેટમાં જોઈ લે જે પ્રકારનું ડાયવર્ઝન લેવામાં આવ્યું હશે એ જ ડાયવર્ઝન બનાવીશું નથી। અત્યારે લોકો હેરાન થઈ રહ્યા છે, ખેડૂતો ખેતર જઈ શકતા નથી। થોડી તકલીફ થશે લોકોને હું માફી માંગુ છું। ચોમાસામાં બધાને તકલીફ થતી હોય છે। આ ચોમાસું ઘણું લાંબુ હોય, હવે જેવું પ્લાન્ટ ચાલુ થશે ને એટલે અમે પાક્કું ડાયવર્ઝન બનાવી દઈશું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વઘાજ અને કાળકોચ અને સરીપાણીને જોડતા રસ્તાઓ પર જે અશ્વિન નદી આવેલી છે તેના પર સ્લેબ ડેમ મંજૂર કરવામાં આવ્યું હતું। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, સ્લેબ ડેમની કામગીરી અધૂરી છે। સાથે સાથે જે કોન્ટ્રાક્ટર છે ડાયવર્ઝન બનાવ્યું છે તે ડાયવર્ઝન પણ કાચું છે। અહીંયાથી લોકો નીકળવામાં મુશ્કેલી પડી રહી છે। આ બે ગામને જોડતો રસ્તો છે, ટૂંકો રસ્તો છે। અહીંયાથી આ જે આસપાસના ગામોના લોકો છે તેઓ અહીંયા જતા હોય, દિવાળીનું પર્વ હોય તેવા સમયે પણ તંત્રના અધિકારીઓ કાળજી નથી લેતા। હાલ પાણીમાં રહીને લોકોને અહીંયાથી અવરજવર કરવી પડે છે। જ્યારે કોન્ટ્રાક્ટરે આજે 4 માસથી કામ બંધ કરી દીધું છે, કામ શરૂ થતું નથી। કરોડો રૂપિયાના ખર્ચે સ્લેબને મંજૂર કરવામાં આવ્યું છે, જેનાથી 2 ગામોને જોડતો રસ્તો બની શકે। વઘાજ ગામે જવા માટે આ એક ટૂંકો માર્ગ છે અને કાળકો જવા માટેનો પણ આ ટૂંકો માર્ગ છે। ત્યારે તંત્રના અધિકારીઓ કામ તો મંજૂર કરે છે પરંતુ તેને કરાવી શકતા નથી। છોટાઉદેપુર જિલ્લા પંચાયત માલ મકાન વિભાગના કામો જે છે તે આવી રીતના અધૂરા રહે છે અને સમય મર્યાદામાં પૂરા થતા નથી અને લોકોને હાલાકી ભોગવવી પડે છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।